ભરૂચ અંકલેશ્વર પંથકમાં ચોર અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે। ચોરના ડરથી ફફડી રહેલા લોકો અજાણતામાં જ હવે નિર્દોષો પર હુમલો કરી રહ્યા છે। ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં તેમજ અન્ય તાલુકામાં ચોર આવે છે, દરવાજા ખખડાવે છે અને મકાનો પર પથ્થરમારો કરે છે। એવા બનાવો કેટલાક ગામે બન્યા છે, જેથી લોકોના ઉજાગરા વધ્યા છે, જેને લઈ જિલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા તમામ અફવાઓ હોવાનું જણાવી જનતાને આવી અફવાઓમાં ન આવી ખોટા મેસેજો વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી હતી। ત્યારે આ અફવા છે કે હકીકત તે પણ એક તપાસનો વિષય બન્યો છે, જે પોલીસની સઘન તપાસ બાદ જ માલુમ પડશે। પરંતુ આ ચોરોના ખોફ વચ્ચે ઝઘડિયા તાલુકાના કરાડ તેમજ બોરીદ્રા નજીક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો, જેને લઈ તાલુકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વાલિયામાં નોકરીએ જતા યુવાન પર ચોર સમજી હુમલો થયો હતો। નેત્રંગમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પર ચોર સમજી હુમલો કરાયો। ભરૂચમાં પણ સાધુઓને ચોર સમજી મારવાના બનાવ સામે આવ્યા હતા। આ બધું ચાલી રહ્યું હતું એવામાં ગતરોજ રાત્રિ દરમિયાન ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે એક બનાવમાં યુવાન પર કોઈ અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરી ફરાર થઈ ગયા હોવાની વાતો પ્રકાશમાં આવી હતી, જે બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। જો કે આ બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ આ બનાવની હકીકત શું છે? ખરેખર આ યુવાન પર કોઈ બહારના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે પછી કોઈ અંગત અદાવતના કારણે હુમલો થયો છે? કોણે હુમલો કર્યો અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો એ તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। પરંતુ તાલુકા તેમજ જિલ્લામાં બની રહેલા હુમલા અને લૂંટના બનાવો હાલ તો પોલીસ માટે એક પડકારરૂપ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ઝઘડિયા તાલુકામાં ઘટનાઓ કયા કારણોસર બની છે અને તેમાં કેટલી હકીકત છે તો તપાસ બાદ જ માલુમ થશે। પરંતુ આ ઘટનાઓ અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજથી હાલ તાલુકાની જનતામાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। પોલીસ દ્વારા બનાવોના તથ્ય જલ્દીથી બહાર લાવવામાં આવે તે જરૂરી બન્યું છે, તો પ્રજાજનો પણ કોઈ અફવાથી દૂર રહી એવું કંઈ પણ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરે તે જરૂરી છે।